નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી. રાસાયણિક ખાતર મામલે સાબરકાંઠા જિલ્લામાં રેડ. ત્યારે વડાલીમાં મહેતા ઓટોમોબાઇલ્સ નામની પેઢીનું લાયસન્સ રદ કરાયું. વર્ષ 2017માં મહેતા ઓટોમોબાઇલ્સ નામની પેઢીએ ખાતરની એજન્સી તરીકે ફળવાયું હતું લાયસન્સ. ગાંધીનગર નાયબ ખેતી નિયામક તેમજ નાયબ ખેતી નિયામક અને અન્ય અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે સાબરકાંઠાના વડાલીમાંથી અંદાજિત 1100થી વધુ બેગ ખાતર ઝડપાયું. રજિસ્ટ્રેશન ન હોય તેવા ગોડાઉનમાંથી ખાતર ઝડપાતા આ વેપારીનું લાયસન્સ રદ કરાયું. સ્થાનિક વેપારીએ 2030 સુધીનું મેળવ્યું હતું લાયસન્સ. ત્યારે રાસાયણિક ખાતરની ખેંચ વચ્ચે તંત્ર દ્વારા જે પગલાં ભરવામાં આવી રહ્યા છે તે ખેડૂતો આવકારી રહ્યા છે. ત્યારે ખાતરની અછત વચ્ચે જિલ્લાના અધિકારીઓની સફળ રેડ બાદ લોકોમાં ફફડાટ. ત્યારે ખાતરના મોટા જથ્થાના સંગ્રહ વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા પણ તપાસ હાથ ધરાઈ રહી છે. તેવામાં વડાલીમાં રેડ બાદ કરાયેલી કાર્યવાહી મામલે આગામી સમયમાં થઈ શકે છે મસમોટા ખુલાસા. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. ઓટોમોબાઇલ્સના પેઢી છે વડાલીમાં અને રાજુભાઈ મહેતા હું વહીવટ કરું છું સાહેબ. અને અમારે 4 દિવસ પહેલાં 2 ગાડી ખાતરની આવેલી, એમાં એકમાં 700 થેલી અને એકમાં 500 થેલી. અને એ અમે બીજા ગોડાઉનમાં આ ગોડાઉનમાં જગ્યા ન હોવાના કારણે બીજા ગોડાઉનમાં માલ ઉતાર્યો. એનો લાયસન્સમાં એડ નંબર નહોતો, ગોડાઉન નંબર. એના હિસાબે ગાંધીનગરની ટીમ આવી અને અમારી પર આ ગોડાઉન પર જોવા ગયા અને પછી લાયસન્સમાં નામે નંબર એડ નહોતો એટલે મારા પર સ્થગિત કર્યું મારું લાયસન્સ 15-20 દિવસ માટે. આરસીએફ યુરિયા અને ક્રિકોનો તો 1100 બેગોનો સ્ટોક પડ્યો છે મારી પાસે. આધાર કાર્ડ પર વેચાણ કરીએ છીએ એપીયુએસ મશીન પર.